હેલો ફ્રેન્ડ્સ, હું છું શ્વેતા અને સ્વાગત છે તમારું મારા હોમ કિચનમાં. તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર. જો તમને પંજાબી શાક પસંદ હોય તો આ શાક જરૂર ટ્રાય કરજો. તો ચાલો કઢાઈ પનીર બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ એનો ડ્રાય મસાલો બનાવીશું. મેં એક પેન લીધું છે, તેમાં 3 જેવા લાલ, મારી પાસે તીખા મરચાં છે એટલે હું 3 નાખું છું. જો તમારી પાસે કાશ્મીરી હોય તો 4-5 નાખવાના. એમાં 1 ચમચી સૂકા ધાણા, અડધી ચમચી જીરું, અડધી ચમચી આખા મરી અને થોડું સોલ્ટ નાખીશ. સોલ્ટ નાખવાથી મસાલા પ્રોપર શેકાઈ જશે. આને આપણે એકદમ સ્લો ગેસ ઉપર આ રીતે હલાવતા જઈને શેકવાનું છે, જેથી કરીને મસાલા દાજી ન જાય. અને હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. આને કન્ટિન્યુ હલાવતા જવાનું છે. આ રીતે હું મસાલાને શેકી લઈશ. આ મસાલા શેકાતા 2 થી 3 મિનિટ જેવું લાગશે. મસાલાનો હલકો બ્રાઉન કલર થઈ ગયો છે, મસાલા શેકાઈ ગયા છે. હવે આ મસાલાને ઠંડા થવા દઈશું. ઠંડા થાય એટલે એને કરકરું હું ક્રશ કરી લઈશ. આ રીતે મેં મસાલાને કરકરું ક્રશ કરી લીધું છે. હવે પનીરને સેલો ફ્રાય કરીશું. મેં એક પેન લીધું છે, એમાં 1 ચમચી ઓઇલ લીધું છે અને 200 ગ્રામ જેવું પનીર લીધું છે. એને આ રીતના મેં મોટા પીસ કરી લીધા છે. હવે આ પીસને હું સેલો ફ્રાય કરીશ. જો તમારે સેલો ફ્રાય ના કરવા હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, એર ફ્રાય પણ કરી શકાય. તો આ રીતે હું બધા પીસને તેલમાં નાખીશ અને હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને સેલો ફ્રાય કરીશું. આ રીતે વચ્ચે વચ્ચે પલટાવી લઈશું. તમે જોઈ શકો છો પનીરનો હલકો બ્રાઉન કલર થઈ ગયો છે. હવે ઉપર આ જે મસાલો બનાવ્યો હતો, હું 1 ચમચી જેવો અંદર મસાલો નાખીશ. એની અંદર સોલ્ટ નાખ્યું છે એટલે ઉપરથી નાખવાની જરૂર નથી. આ રીતે મસાલો નાખીને 1 મિનિટ જેવું અંદર સોતે કરી લઈશ, જેથી કરીને મસાલા પનીરમાં સરસ મિક્સ થઈ જાય. 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે હું પનીરને સાઈડમાં લઈ લઈશ. આ રીતે મેં ડીશમાં પનીરને સાઈડમાં લઈ લીધું છે. હવે બધા વેજીટેબલને સેલો ફ્રાય કરીશ. એક પેનમાં 1 ચમચી જેવું ઓઇલ લીધું છે. તેમાં મેં એક મોટી સાઇઝની ડુંગળી લીધી છે. એના મેં આ રીતના પીસ કરી લીધા છે, બધા પડ જુદા કરીને. તે એડ કરીશ. હવે એને મિક્સ કરી લઈશ. એક કેપ્સિકમ લીધું છે, તેના પણ મેં આ રીતના પીસ કરી લીધા છે. તે એડ કરીશ. ડુંગળી અને કેપ્સિકમને એકદમ ફાસ્ટ ગેસ ઉપર સેલો ફ્રાય કરીશું, જેથી કરીને અડધા શેકાઈ જાય ને અડધા અધકચરા રહે. તે ખાવામાં સારા લાગે છે. વેજીટેબલ જલ્દી સોતે થઈ જાય એટલે ચપટી જેવું સોલ્ટ નાખીએ. સોલ્ટ વધારે નથી નાખવાનું, કેમ કે આપણે મસાલામાં પણ સોલ્ટ એડ કર્યું છે. હવે આને મિક્સ કરી લઈશું અને કન્ટિન્યુ હલાવતા જઈશું. સિત્તેર 70% જેવા સોતે થઈ ગયા છે. હવે તેમાં એક મોટી સાઇઝનું ટામેટું લીધું છે. એના પણ મેં આ રીતના પીસ કરી લીધા છે. તે એડ કરીશ અને એને થોડી વાર સોતે કરી લઈશું. બહુ વધારે સોતે નહીં કરીએ, થોડી વાર માટે જ કરીશું. આ રીતે મિક્સ કરતા જવાનું, હલાવતા જવાનું અને સોતે કરી લેવાના. વેજીટેબલ સોતે થઈ ગયા છે. હવે જે મસાલો બનાવ્યો હતો, હું 1 થી 1.5 ચમચી જેવો મસાલો એડ કરીશ. મસાલામાં સોલ્ટ નાખ્યું છે એટલે આપણે સોલ્ટ એડ નહીં કરીએ.
હવે બધું મિક્સ કરીને આ રીતે 1 મિનિટ જેવું સોતે કરીશું, જેથી વેજીટેબલમાં મસાલા સરસ ચડી જાય. એક મિનિટ જેવું થઈ ગયું છે. હવે બધા વેજીટેબલને કાઢી લઈશ અને આ વેજીટેબલને સાઈડ પર લઈ લઈશું. હવે ગ્રેવી કરીશું. એક કઢાઈ લીધી છે, એમાં 3-4 ચમચી ઓઇલ લીધું છે. તમે ઓઇલની જગ્યાએ બટર પણ લઈ શકો છો. ઓઇલને મેં ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેમાં 1 ચમચી જીરું નાખીશ અને જીરુંને સોતે કરી લઈશ. જીરું સોતે થઈ જાય એટલે 2 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધું છે. એમાં 1 ઇંચ આદુના ટુકડાને મેં ટુકડા કરી લીધા છે અને 1 ઇંચ આદુના ટુકડાને મેં ખમણી લીધું છે, તે એડ કરીશ. 1 મિનિટ જેવું એને સોતે કરી લઈશ. મેં લસણ લીધું છે, 4-5 કળી લસણને આ રીતે મેં ખમણી લીધું છે અને 4-5 લસણની કળીને મેં આ રીતે ટુકડા કરી દીધા છે, તે નાખીશ. હવે એને પણ હું સોતે કરી લઈશ. હવે તેમાં મેં 2 ડુંગળીને આ રીતે એકદમ ઝીણી સમારીને લીધી છે, તે નાખીશ. આ હું એકદમ ડ્રાય સબ્જી બનાવવાની છું. જો તમારે વધારે ગ્રેવીવાળી સબ્જી કરવી હોય તો તમે એની પ્યુરી બનાવીને પણ એડ કરી શકો છો. હવે આ બધું મિક્સ કરીને એનો હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી સોતે કરી લઈશું. ડુંગળીમાંથી ઓઇલ છૂટું પડી ગયું છે. હવે તેમાં મેં 3 ટામેટાં લીધા છે, એના પણ મેં આ રીતે એકદમ ઝીણા ક્રશ કરીને લીધા છે. મેં એકદમ પ્યુરી નથી કરી દીધી, કેમ કે હું ડ્રાય સબ્જી બનાવું છું. જો તમારે લિક્વિડવાળી કરવી હોય તો તમારે એકદમ પ્યુરી કરી દેવાની. હવે આ રીતે હું ટામેટાને પણ સોતે કરી લઈશ. જ્યાં સુધી ટામેટામાંથી ઓઇલ છૂટું ના પડે ત્યાં સુધી એને સોતે કરવાના છે. ટામેટું જલ્દી સોતે થઈ જાય એટલે ચપટી જેટલું સોલ્ટ નાખીશ. હવે મિક્સ કરીને થોડીવાર સોતે કરી લઈશું. તમે જોઈ શકો છો ટામેટામાંથી ઓઇલ છૂટું પડી ગયું છે. હવે એમાં અડધી ચમચી કરતાં ઓછી હળદર, અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર સોલ્ટ. ગ્રેવી જેટલું જ સોલ્ટ એડ કરીશું. હવે આ બધાને મિક્સ કરી લઈશ. એક મિનિટ સુધી આ મસાલાને હું સોતે કરી લઈશ, જેથી એનો ટેસ્ટ બહુ સરસ આવે. એક મિનિટ જેવું થઈ ગયું છે. હવે તેમાં બધા વેજીટેબલ એડ કરીશ. જે આપણે સોતે કર્યા હતા એ વેજીટેબલને હું અંદર એડ કરી દઈશ. હવે બધું મિક્સ કરી લઈશ. આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે પનીર એડ કરીશું. પનીર અને વેજીટેબલને એકદમ હલકા હાથેથી હલાવીશું, નહીં તો પનીર ભાગી જશે. આ રીતે બધું સરસ મિક્સ કરી લઈશું અને 2 મિનિટ સુધી એને આપણે થવા દઈશું, જેથી બધા મસાલા સરસ ચડી જાય. હું આ રીતે ડ્રાય સબ્જી બનાવું છું. જો તમારે લિક્વિડવાળું ગ્રેવીવાળું કરવું હોય તો તમે અંદર કાજુ પણ ક્રશ કરીને એડ કરી શકો છો. હવે એમાં ચપટી જેટલો ગરમ મસાલો એડ કરીશ અને મિક્સ કરી લઈશ. હવે મેં એકદમ લાઇટ ક્રીમ લીધું છે, તમે કોઈ પણ ક્રીમ લઈ શકો છો. એમાં હું 2 ચમચા જેવું ક્રીમ એડ કરીશ.
અને ક્રીમને ગરમ કરી લઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી લઈશું. હું આ રીતે કઢાઈ પનીર બનાવું છું. તમે કઈ રીતે બનાવો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. કઢાઈ પનીર બનીને તૈયાર છે. હવે સર્વ કરીશું. કઢાઈ પનીર બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.